એને ન્યાના છોકરા જે ગંજેરી ને દારૂડિયા હોય ને એને ટૂંકમાં ઉભા કર્યા. રાતે દિવાળીનો સમય આવતો હતો. રાતે મારા ઘરના ઓટીએસ પાછળ બમ ફોડાવ્યા. એમાં નાના મોટી લપથી મારી પર ખોટી છેડતીની ફરિયાદી કરાવી. તમારી પર ખોટી છેડતીની ફરિયાદ? હા, એની એવી માનસિક. હા, કેમ કે એને ખબર પડી કે આમાં લાંબુ થાય. મારા બાપા હે ને થોડાક મગજ વગરના માણસ, એટલે પછી છારવું તો ખરી ને. નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ડીડી સોલંકી, રાજુ સોલંકી અને નિખિલ ચૌહાણ અને દલિત સમાજના આગેવાનનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. જોરદાર કોલ રેકોર્ડિંગ છે, તો તમે શાંતિથી સાંભળો. જય ભીમ. જય ભીમ. પારસ સોલંકી બોલું, જુનાગઢ થી. જી બોલો. ભલે જોયો તમારો ઓલો વિડીયો, હા, ઓલા મુન્ના વિશે, નિખિલ ચૌહાણ. ના, મેં કોઈનું નામ નથી લીધું. કાઈ વાંધો નહીં. હવે એમાં એવું હે વડીલ કે એની માનસિકતા એવી છે કે હું સમાજનો છું, હું આરટીઆઈ એક્ટિવિસ્ટ છું, બરોબર. તો હું કાઈ કરતો હોઉં તો મને સહકાર દેવાય કે મારી પર ખોટી ફરિયાદી કરાવાય? સહકાર દેવાય, બરોબર છે. હવે હું ઈ વિસ્તારમાં, હું અહીંયા તમે કદાચ નામ સાંભળ્યું રાજુભાઈ સોલંકી નું. હા, એ તો સર જિલ્લાના પ્રમુખ છે ને સમાજના. હા, હવે હું એનો કુટુંબિક ભત્રીજો થાવ છું, બરોબર. અચ્છા, તો આપણે ભાઈ છે રાજુભાઈ ના ભાઈ છે. હા. તો હું અહીંથી 1.5-2 વર્ષ પહેલા મારા ત્યાં 5-7 વર્ષથી એ વિસ્તારમાં મકાન હતા ત્યાં, બરોબર છે. અને હું અહીંથી ત્યાં રહેવા ગયો 1.5 વર્ષ પહેલા. તો મેં ત્યાં સમજો આરટીઆઈ એક્ટિવિસ્ટ છું, એટલે કોર્પોરેશન માં થોડા જાજુ હાલતું હોય. તો લાઈટું ને રોડ ને આ બધી સમસ્યા હતી ને, આપણે વ્યવસ્થિત કરાવી. તો ઈ ભાઈ ને થોડુંક કઠોરું લાગ્યું. એને ત્યાંના છોકરા જે ગંજેરી ને દારૂડિયા હોય ને એને ટૂંકમાં ઉભા કર્યા. રાતે દિવાળીનો સમય આવતો હતો. રાતે મારા ઘરના ઓટીએસ પાછળ બમ ફોડાવ્યા. એમાં નાના મોટી લપથી મારી પર ખોટી છેડતીની ફરિયાદી કરાવી. તમારી પર ખોટી છેડતીની ફરિયાદ? હા, એની એવી માનસિક. હા, કેમ કે એને ખબર પડી કે આમાં લાંબુ થાય. મારા બાપા હે ને થોડાક મગજ વગરના માણસ, એટલે પછી છારવું તો ખરી ને. એટલે મારા કાકા ને બધા અંદર હતા, બાકી તો એને ખબર પડે. પછી મેં બુદ્ધિ વાપરી, સમજાણું. સી ડિવિઝન એવું કીધું કે આ ઓલા ગુસ્સી ડોક વાળો રાજુ સોલંકી છે ને એનો ભત્રીજો છે. એટલે હું એમાં સાહેબ હું પાછો પડું. એટલે પછી મેં બુદ્ધિ વાપરી, મેં કીધું આપણે પૂરું કરો ને, મારી પર ખોટી છેડતીની ફરિયાદી જોઈએ કરાવી. એની એવી માનસિકતા હે સાહેબ. આવું કરે ઈ તો કે વિચારધારાનો માણસ છે ને, ફાડી નાખું, ચીરી નાખું. તંબુરો વિચારધારાનો સાહેબ, વિચારધારાનો માણસ હોય ઈ તો હે ને કદાચ સમાજ માથે ઉતરી જાય ને તોય પી જાય. પણ એમને ઓલો ભાઈ તમારે ત્યાં ઓલા કલાકાર છે ભાઈ વિશનભાઈ કાથડ, મોટા સાહિત્યકાર. એનો ખાસ માણસ છે, ઈ તો ગેરંટી લઈ શકે નિખિલ આમને તેમને બધા એનું આમ. અને બે પામ ગાળો બોલે સમાજના આગેવાનો ને. આ તમારી પર કોઈ તમે કયો છો આરટીઆઈ એક્ટિવિસ્ટ છો, તમારી પર ખોટી ફરિયાદ દાખલ કરાવે તો ત્યાંના સ્થાનિક આગેવાનો કોઈ કહેતા નથી કઈ? સાહેબ હવે આમાં કેવું છે ખબર હે કે હવના રોટલા છે કે હું તમને એમ કહું કે હું કિન્નરો ના ફેરા મારતો હોઉં રિક્ષામાં. અને એવું તો મેં શું કામ કર્યું કે હું 2-5 વર્ષમાં 4 વ્હીલ લઈને રખડતો થઈ જાઉં? મારા દાદા ને ઘરની ખાયણું હતી, અમારે પેઢીઓ હતી, બરોબર છે. તોય હું 4 વ્હીલ લઈને રખડતો નથી થયો. બરોબર.